અમૃતસર દિલ્હી હાઈવે પર શંભુ બોર્ડર શુક્રવારે સવારે 7 વાગ્યાથી બંધ કરવામાં આવી હતી અને સાંજે 6:30 વાગ્યા સુધી બંધ રહેશે. કોમી ઇન્સાફ મોરચા અને ખેડૂત સંગઠનો દ્વારા શંભુ બેરિયરથી વિરોધ કૂચની જાહેરાત બાદ પંજાબ અને હરિયાણા વહીવટી તંત્રને આ નિર્ણય લીધો છે. સજા પૂર્ણ કરી ચૂકેલા કેદીઓને મુક્ત કરવાના વિરોધમાં કોમી ઇન્સાફ મોરચા અને ખેડૂત સંગઠનોએ દિલ્હી તરફ વિરોધ કૂચની જાહેરાત કરી છે. આમાં દિલ્હીના ગુરુદ્વારા સાહિબમાં પ્રાર્થના કરવાનો કાર્યક્રમ પણ સામેલ છે. જો કે આ વિરોધ કૂચ માટે વહીવટી તંત્ર દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી નથી. કોમી ઇન્સાફ મોરચા અને અન્ય ખેડૂત સંગઠનોના સભ્યો આજે સવારે શંભુ બોર્ડર પર ભેગા થશે અને ત્યાંથી દિલ્હી તરફ કૂચ કરવાની યોજના બનાવી રહ્યા છે. જો કે આ વિરોધ કૂચને રોકવા માટે પોલીસ વહીવટી તંત્રે પંજાબ અને હરિયાણાની બંને બાજુ બેરિકેડ લગાવી દીધા છે.